નમસ્કાર મિત્રો. જે સગા છે તે વહાલા નથી અને જે વહાલા છે તે સગા નથી. જીવનમાં ઘણીવાર એવું લાગે કે આપણે આપણા પરિવાર માટે ગમે તેટલું કરીએ, ગમે એટલો ભોગ આપીએ, પણ આપણી અવગણના થતી હોય, આપણી કદર ના થતી હોય અને તે જગ્યાએ આપણે આપણી જવાબદારીને ધ્યાનમાં રાખીને છતાંય એ કડવા ઘૂંટ પીને સંબંધ સાચવવા પડે છે, વ્યવહાર સાચવવા પડે છે. અને ઘણીવાર આપણે કોઈ પણ જાતના ગુનામાં ન હોઈએ છતાંય આપણી સામે જ્યારે આંગળી ચીધાય છે ત્યારે આપણે નતમસ્તક થઈને એ બધું જ સાંભળીને ત્યાંથી નીકળી જતા હોઈએ છીએ. છતાંય આપણે એ સંબંધને મૂકી શકતા નથી, કારણ કે એ સંબંધ લોહી સાથે વણાયેલો છે. આપણે એટલું કરી શકીએ આપણા આત્મસન્માન માટે કે એ સંબંધને ઓછો કરી નાખીએ. કઈ રીતે? કે જો તેમને આપણી સાથે વાત કરવાની ન ગમતી હોય તો આપણે એમને ખોટા ડિસ્ટર્બ ના કરવા જોઈએ. જ્યારે એમને જરૂર પડે ત્યારે આપણે તરત જ ઉપસ્થિત રહીએ. એ આપણે સંબંધ માટે આપણા હૃદયમાં રહેલી લાગણી વ્યક્ત કરી કહેવાય. પણ પછી તેઓ પણ આપણા માટે એ રીતે જ હાજરી આપે એ અપેક્ષા ન રાખીએ તો ક્યારે દુઃખી નહીં થવાય. મિત્રો, સમયે સમયે પરિસ્થિતિ બદલાય છે તેમ માણસનો સ્વભાવ પણ બદલાતો હોય છે. ઘણીવાર એવું બને કે આપણે જે માની લઈએ છીએ, ધારી લઈએ છીએ, એના કરતાં પૂછી લઈએ તો કેવું સારું. જ્યારે એવું લાગે કે સામેવાળી વ્યક્તિને આપણે સમય થોડો ઓછો આપવાનો શરૂ કર્યો, આપણને ખબર પડી કે આ પ્રસંગમાં કે આ પરિસ્થિતિમાં કે આ વ્યવહાર સાચવવામાં આપણી ઘણી બધી અવગણના થઈ છે, તો આપણે જ્યારે એમના પ્રત્યેના સંબંધમાં થોડી ઓટ લાવીએ છીએ, ઓછું કરીએ છીએ ને, ત્યારે એ વ્યક્તિ, સામેની વ્યક્તિ પણ આપણી નોંધ લેતી હોય છે. પણ ઘણીવાર એવું બને કે સામે પક્ષની અંદર જો કદાચ કોઈ વ્યવહારુ અને હોશિયાર વ્યક્તિ હોય ને, તો એ આવું શા માટે થયું તેના કારણો શોધશે કે તેમને કંઈક આપણા દ્વારા શબ્દ કે પછી કોઈ વ્યવહારમાં ઉણપ આવી, ક્યાંક કંઈક ઓછું આવ્યું, તો લાવો આપણે માફી માંગી લઈએ. અથવા તો આપણે કહીએ કે તમને અમારા તરફથી કોઈ મન દુઃખ થયું હોય તો માફ કરશો. આટલા બધા મોટા પ્રસંગની અંદર અમે કદાચ કંઈક ભૂલ કરી બેઠા હોઈએ. જો મોટા હોઈએ તો કે અમે મોટા છીએ અને નાના હોઈએ તો નાના સમજીને માફ કરો, તો જરૂર એ સંબંધ પાછો તરોતાજા થઈ શકે. પણ જો સામે કોઈ વ્યવહારુ કે સમજદાર વ્યક્તિ ન હોય તો એ આપણા વિશેની નેગેટિવ વાતો શરૂ કરશે કે હવે તો બહુ મોટા થઈ ગયા છે, અમારે તો કોઈ બોલાવનાર નથી, અમારી સાથે કોઈ વાતચીત નથી કરતું. પણ એવું નહીં વિચારે કે આપણે પોતે પણ એમને કેટલા સામેથી બોલાવીએ છીએ. મિત્રો, સંબંધ એટલે એક સિક્કાની બે બાજુ જેવું છે. તાળી ત્યારે જ પડે જ્યારે સામેવાળો આપણી સામે હાથ ધરે. એક હાથે તાળી ક્યારે વાગતી નથી. એટલે આજના આ આધુનિક સમયમાં બધા કહે છે ને કે લોકોનો ભાવ ઓછો થતો જાય છે, તો એનું કારણ એક જ છે કે લોકો પૂછવા કરતાં ધારી વધુ લે છે. અને મોટાભાગના લોકો તો જે ટીવી સિરિયલમાં આવતી લાઈફ હોય ને એ જ માણી રહ્યા છે. એમને નથી ખબર કે રીલ છે, રિયલ નથી. અને એના કારણે એમાં ભજવાતા જે પાત્રો, સંબંધના જે પણ દાદા દાદી, ફોઈ ફુવા, કાકી, પત્ની, પતિ, પિતાજી, આ બધા જ રોલને એ પોતે પોતાની અંદર આત્મસાત કરીને પછી પરિવાર સાથે જીવવાનું શરૂ કરે છે, જેના કારણે આ પ્રશ્નો ઊભા થયા છે. મિત્રો, પહેલાં એક સમય એવો હતો કે લોકો એક ભાણે 15 વ્યક્તિઓ પંગત કરીને બેસીને ખાતા હતા.
અને અત્યારે એક જ ઘરની અંદર 5 વ્યક્તિ હોય તો પણ અલગ અલગ રસોડા બનાવીને જમે છે. પહેલાં એક જ મકાનની અંદર મા બાપ 7-8 દીકરા દીકરીઓને ઉછેરતા હતા, એમના લગ્ન કરતા હતા અને તોય વ્યવહાર સચવાતો હતો. અને આજે દીકરા પાસે 5થી 7 રૂમવાળો અલગ 5થી 7 રૂમોવાળો અલગ મોટો બંગલો છે, છતાં પણ એ 2 વ્યક્તિ સિવાય બીજી કોઈ વ્યક્તિ છે નહીં, અને હોય તો પણ એ પોતપોતાના રૂમની અંદર એકાંત અનુભવે છે. તો એનું કારણ છે કે આપણે ક્યારેય સંબંધને સાચવવા માટે નમ્યા નથી, અને જે નમ્યા છે એ આપણને ગમ્યા નથી. તો આવો આપણા સંબંધને ફરીથી, જો કોઈ આપણા પરિવારમાં આવી વ્યક્તિ હોય જે આપણાથી નારાજ લાગે, જે આપણાથી દુઃખી હોય, તો આપણે એમને સામેથી પૂછીને એને મનાવવાનો પ્રયત્ન કરીએ. માફી માંગવાથી આપણે નીચા નથી નમતા. આપણે આપણા પરિવારની એક મહત્ત્વની વ્યક્તિ છીએ, અને આપણે છીએ તો પરિવાર છે એવું સમજીએ. હમણાં મેં જોયું ફિલ્મ પુષ્પામાં પણ છેલ્લે ફિલ્મનો જ્યારે એક લાસ્ટ સીન આવે છે ને, એ ડાયલોગ મને ખરેખર ખૂબ ગમ્યો કે હવે તો હું ક્યારેય નહીં ઝૂકું, કેમ કે મારો પરિવાર મારી સાથે છે. તો મિત્રો, બધી જ ફિલ્મોની અંદર બધું જ સારું નથી હોતું, પણ કોઈ એક બાબત આપણા જીવનને બદલી નાખે છે. તો નવી શરૂઆત કરવામાં ક્યારેય મોડું થતું નથી. આજથી, અત્યારથી જ આપણે આપણા પરિવાર સાથે હળીમળીને રહેવાનું શરૂ કરીએ તો ખરેખર જીવન સારું રાખશે, તો જીવન જીવવા જેવું લાગશે, અને આપણને જોઈને બીજા પરિવાર પણ સારી રીતે જીવતા શીખશે. નમસ્કાર. વાત ગમી હોય તો સ્વીકારજો, અને જો કદાચ કોઈને મન દુઃખ થાય તો માફ કરજો. ફરી આવા વિડીયો સાથે મળીશું. આવજો.